હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. ચલો આજે આપણા કામમાં આગળ વધીએ. થર્મોડાયનેમિક્સમાં લાસ્ટ અટકેલા હતા દીકરાઓ આપણે ગિબ્સ મુક્ત ઉર્જામાં. ગિબ્સ મુક્ત ઉર્જાથી ગિબ્સ મુક્ત ઉર્જાના અલગ અલગ રિલેશન્સ, કે એના કોષ પોટેન્શિયલ સાથે શું સંબંધ છે ગિબ્સ મુક્ત ઉર્જાનો, ગિબ્સ મુક્ત ઉર્જાનો સંતુલન અચળાંક કે સાથે શું સંબંધ છે, ગિબ્સ મુક્ત ઉર્જાના અલગ અલગ રિલેશન જોવા છે. તો વન બાય વન એક એક સ્ટાર્ટ કરીશું આપણે. તો સૌથી પહેલા દીકરાઓ આપણે લાસ્ટ કાર્ય માટેની ચર્ચા કરી હતી કે ડેલ્ટા જી ઇટ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઉપયોગી કાર્ય, એટલે કે -W ઉપયોગી કાર્ય. કાર્ય કઈ રીતનું છે? ધારો કે આપણે એમ કહીએ કે વિદ્યુત કાર્ય થઈ રહ્યું છે, -W ઇલેક્ટ્રિકલ. ઇલેક્ટ્રિસિટી લખીશું તો બી ચાલશે, બરોબર છે. તો ડેલ્ટા જી ઇટ ઇઝ ઇક્વલ ટુ -W ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત કાર્ય. એમ દેખશે વિદ્યુત કાર્ય. હા દીકરાઓ, વિદ્યુત કાર્ય ઇન ધ સેન્સ કે આપણે રેડોક્સની અંદર જે શીખ્યા છીએ, રેડોક્સમાં ગેલ્વેનિક કોષ આપણે એક શીખેલા છે, બરાબર છે. રેડોક્સની અંદર ગેલ્વેનિક કોષ એક જોયેલું છે. ના હોય તો આપણા યુટ્યુબ ચેનલ પર જઈ અને રેડોક્સની અંદર ગેલ્વેનિક સેલ શોધશો એટલે મળી જશે. તો દીકરાઓ એ ગેલ્વેનિક કોષની અંદર જે કાર્ય થઈ રહ્યું છે એ વિદ્યુત કાર્ય, ઇલેક્ટ્રોન દ્વારા થતું કાર્ય. તો W ઇલેક્ટ્રિકલ શું થાય ખ્યાલ છે? -NF E સેલ. પદો બધા સમજાવી દઉં. જ્યાં છે ને N બાહ્ય પરિપથમાં વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બાહ્ય પરિપથમાં વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા. F શું છે? તો એને ફેરાડે કહેવાશે, કે જે વેલ્યુ ફિક્સ છે 96,500 કુલમ. અને E સેલ કોષનો પોટેન્શિયલ, બરોબર છે, કોષનો પોટેન્શિયલ. હવે દીકરાઓ અહીં આગળ આપણે W ની કિંમત અહીં એપ્લાય કરવા જઈશું તો આપણી પાસે ફાઇનલ ઇક્વેશન શું બનશે? તો આવું થાય, ડેલ્ટા જી ઇટ ઇઝ ઇક્વલ ટુ -NF E સેલ. જો પ્રમાણિત સ્થિતિમાં હોય તો ડેલ્ટા જી નોટ -NF E નોટ સેલ. પ્રમાણિત સ્થિતિ હશે તો આ રીતે આપણે ધ્યાનમાં રાખીશું. F છે ફિક્સ કિંમત છે અને વિદ્યુત કાર્ય કહેવાશે. ગેલ્વેનિક કોષ ખાસ ધ્યાન રાખીશું. તો વિદ્યુત કાર્ય આપણી પાસે ડેલ્ટા જી બરાબર -NF E સેલ. આ એક આપણી પાસેનો રિલેશન આવ્યો, સમીકરણ નંબર 1. આગળ વધીએ, બીજા રિલેશન જોઈએ આપણે વન બાય વન. તો સેકન્ડ છે દીકરાઓ, સેકન્ડ રિલેશનશિપમાં આગળ વધીએ. કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ, આપણે એક લખીને આવ્યા હતા એક રિલેશન -T ડેલ્ટા S. આવું એક સમીકરણમાં સ્વરૂપ આપણે લખીને આવેલા હતા. જો તમને ખ્યાલ હોય તો આગળનું લેક્ચર એવું હોય તો રિફર કરી લેશો. એમાં આપણે ડેલ્ટા S ટોટલ બરાબર આપણે એવું લખીને આવ્યા હતા કે ભાઈ ગ્રેટર ધેન 0, લેસ ધેન 0, ઇક્વલ ટુ 0. એના આધારે ડેલ્ટા જી આપણે કહી શકતા હતા, બરાબર છે. તો દીકરાઓ અહીં આગળ ટી ડેલ્ટા એસ જે છે, ટી ડેલ્ટા એસ એની અંદર એક રિલેશન ડેલ્ટા એસ નો આપણી પાસે આવેલો હતો. ડેલ્ટા એસ નો એક રિલેશન હતો NR/ln અથવા તો log બેઝ E. ધ્યાન રાખજો, log બેઝ E. V2/V1 આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર, આવું એક હેડિંગ આપણે લગાવ્યું હતું. એનું જે સમીકરણ હતું એમ અહીં એપ્લાય કર્યું. તો -NRT/ln log બેઝ E એટલે V2/V1 માઇનસ અંદર આપી દઉં NRT ln V1/V2
ધ્યાન રાખજો હો. ધીસ ઇઝ ડેલ્ટા જી. સેકન્ડ નંબરનું ઇક્વેશન, સેકન્ડ રિલેશન ધ્યાનમાં રાખશો. બરોબર છે. કદને અનુલક્ષીને, હા પછી દબાણને અનુલક્ષીને આવે તો આપણી પાસે આ રેડી છે કે P1 V1 બરાબર P2 V2, તો V1 બાય V2 બરાબર P2 બાય P1, પછી એ કિંમત પણ અહીં આગળ એપ્લાય કરી શકીશું. બરોબર છે. બીજું ગિબ્સ મુક્ત ઉર્જા છે ડેલ્ટા જી. પ્રક્રિયા માટે ચર્ચા કરીએ. જુઓ, પ્રક્રિયાને મુખ્ય આપણે અત્યારે હાલ 2 ચેપ્ટરને સાથે લઈને ચાલીએ. આમ તો ઘણા બધા છે પ્રક્રિયાના રિલેશન, પણ આપણે 2 રિલેશન સાથે લઈને ચાલીએ. એક થર્મોડાયનેમિક્સ અને બીજું છે, હવે સ્ટાર્ટ થશે રાસાયણિક સંતુલન, કેમિકલ ઇક્વિલિબ્રિયમ. 2 ચેપ્ટરને જો સાથે લઈને ચાલીએ છીએ તો આની અંદર પર્યાય આપણી માટે ઇમ્પોર્ટન્ટ પર્યાય છે ડેલ્ટા જી, અને આમાં ઇમ્પોર્ટન્ટ પર્યાય છે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ લખાય છે કેટલીક વખત ખાલી કે લખાય છે. સંતુલન સ્થિતિમાં એટલે કે પ્રક્રિયા તમારે 10માં આવી ગયું, પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, પ્રતિગામી દિશામાં થાય, અંતે સંતુલન સ્થિતિમાં આવે તો કે ઇક્વિલિબ્રિયમ. આ બંનેને સાંકળતું સમીકરણ, તો આ બંનેને સાંકળતું સમીકરણ આપણી પાસે આવ્યું છે. ડેલ્ટા જી ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન આર ટી એલ એન કે ઇક્વિલિબ્રિયમ. કે લખશો તો બી ચાલશે, ઇક્વિલિબ્રિયમ લખશો તો બી, ખાલી કે એકલો લખશો તો બી સામે સમજી લેશે કે પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. કઈ સ્થિતિમાં? સંતુલન સ્થિતિમાં. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનઆરટી એલએન કે. સંતુલન સ્થિતિ લેવી તો માઇનસ જે ડેલ્ટા જી છે ને ડિગ્રીમાં લઈ લઈશું, માથે બિંદી મૂકી દઈશું. ચલો, એના પછી ડેલ્ટા જીની અલગ અલગ વેલ્યુ. ચલો, ડેલ્ટા જીની કિંમત 0 હોય તો તમે શું કહેશો? તો પ્રક્રિયા કઈ સ્થિતિમાં થશે? સંતુલન સ્થિતિમાં થશે. સમજો હું. અને એ વખતે k ની કિંમત તમે આમાં પુટઅપ કરો તો k ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એટલે કે k ઇઝ ઇક્વલ ટુ 1 તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં, અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 તો પ્રક્રિયા સંતુલન સ્થિતિ. ડેલ્ટા જી ની અલગ અલગ વેલ્યુ છે. ચલો ડેલ્ટા જી ની કિંમત જો નેગેટિવ મળે તો મૂકો અહીં આગળ નેગેટિવ, સોરી અહીં નેગેટિવ મૂકો, નેગેટિવ પોઝિટિવ, અહીં બી નેગેટિવ લો, અહીં બી નેગેટિવ. જો આ નેગેટિવ છે, આ બી નેગેટિવ છે, નેગેટિવ પોઝિટિવ થઈ જશે તો કે મને કેવો મળશે? તો કે ઇઝ ગ્રેટર ધેન 1 મળશે. કે ની વેલ્યુ કેટલી મળશે? 1 કરતા મોટી મળશે. તો એ સમયે પ્રક્રિયા આપમેળે થશે. કેવી રીતે થશે? આપમેળે થાય. જો ડેલ્ટા જી નેગેટિવ હોય અથવા તો કે ઇઝ ગ્રેટર ધેન 1 હોય તો પ્રક્રિયા આપમેળે થશે. સમજો, અહીં નેગેટિવ મૂકો ને એટલે નેગેટિવ પોઝિટિવ થશે. કે ln છે, લોગમાં કન્વર્ટ કરશો એટલે 1 કરતા મોટી કિંમત જ આવશે 100%. બરાબર છે. તો એ કે 1 કરતા મોટો હશે. બીજું દીકરાઓ, ધારો કે ડેલ્ટા જી મારી પાસે પોઝિટિવ છે, પોઝિટિવ. અહીં આગળ પોઝિટિવ કિંમત મૂકો. હવે આ તો નેગેટિવ છે, આ પોઝિટિવ છે, અને આમ લઈ લઈશ એટલે આ વેલ્યુ નેગેટિવ થઈ જશે. નેગેટિવ થશે, મારે કે ઇક્વિલિબ્રિયમ શોધવો છે. કેટલો આવશે? હવે દીકરાઓ એમ તો સર કે નેગેટિવમાં આવે ને, કે નેગેટિવમાં ના આવે દીકરાઓ, ln કે છે તો કે ની કિંમત 1 કરતા નાની આવે. ln છે ને log બેઝ e, એટલે લોગમાં કોઈ દિવસ નેગેટિવ વેલ્યુઝ નહીં આવે દીકરાઓ. પણ એને આપણે શું કરીશું કે આપણે એને નાની કિંમત ln છે એટલે આ બાજુ એન્ટીલોગ જોવાનું થાય. આગળ જતા દાખલાઓ જોઈએ એટલે ખ્યાલ આવશે. તો દીકરાઓ એ જે છે ને એ k કરતા ઓછી કિંમત હશે. k ની કિંમત 3 જ હોય, 1 કરતા વધારે કે 1 કરતા ઓછી. 1 જેમ આપણે આમાં 0 ને એનું લક્ષણ ચાલે ને, 0 થી ઓછી 0 થી વધારે, એમાં આમાં ફિક્સ છે કારણ કે ln k લાગ્યું એટલે k 1 હોય, 1 કરતા વધારે હોય અથવા 1 કરતા ઓછું હોય, જેમાં 0 છે. આગળ જતા હું કેલ્ક્યુલેશન બતાવું છું. તો ધ્યાન રાખજો કે આ પ્રક્રિયા આપમેળે નહીં થાય,
પરંતુ તેની પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે. આના માટે શરત ખબર જ છે. આના માટે જે શરત લાગી એ શરત આને બી લાગશે. તો દીકરાઓ સિમ્પલ વસ્તુ એવી થઈ કે ઇઝ ગ્રેટર દેન 1, કે ઇઝ લેસ દેન 1, કે ઇઝ ઇક્વલ ટુ 1. મેં તમને 3 રિલેશનશિપ આપ્યા કેના. ધીસ ઇઝ થર્ડ, ધીસ ઇઝ ફર્સ્ટ, ધીસ ઇઝ સેકન્ડ, ધીસ ઇઝ થર્ડ. 3 રિલેશન મેં તમને ડેલ્ટા જી ના આપ્યા. ત્રણેયને આધારિત એક આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું, તો ટોટલ 4 એના રિલેશનશિપ થયા. ડેલ્ટા પહેલું હતું એકચ્યુઅલમાં આ રહ્યું, જે ધ્યાનમાં રાખજો, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. 4 નંબર આપું છું, પણ પહેલું તો આપણે આ જ જોયું હતું. બરાબર છે. તો આ રિલેશન 1, 2, 3, 4. હવે આ 4ને આધારિત આપણી પાસે એક્ઝામ્પલ્સ અલગ અલગ આવશે. એમાં પ્રક્રિયાની સ્વયંભૂતાનો ઉલ્લેખ કરવાનો કહેશે કે પ્રક્રિયા આપમેળે થાય છે, નથી થતી, કેમ થાય છે, કેમ નથી થતી, તો એના બધા રીઝન્સ આપણે આપવા પડશે. રીઝન્સમાં આગળ વધીએ પહેલા ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. 4 સારા સંબંધો છે અને આને પ્રોપર લખી અને આ રીતે સ્ક્વેર કરી અને જરૂર પડે તો ચોપડામાં સૌથી ઉપરની તરફ આપણે એને મૂકી દઈએ. પ્લસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે. ઓકે, આ પ્લસ છે એટલે ડેલ્ટા જી માઇનસ આવશે. ડેલ્ટા જી તો નેગેટિવ આવે. ચલો એક્ઝામ્પલમાં આગળ વધીએ. રેડી? ચાલો અત્યારે લગભગ એકાદ 2 લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂર્ણ કરીશું. 2 લેક્ચર જેવું કામ છે, 2 લેક્ચરમાં પૂર્ણ થઈ જશે. ચલો દીકરાઓ, ક્વેશ્ચન છે પ્રમાણિત કોષમાં થતી પ્રક્રિયા Zn plus Cu plus 2, it's reversible. Zn plus 2 plus Cu. Solid, aqueous, solid. ડેલ્ટા જી નું મૂલ્ય શોધો. $298 કેલ્વિન તાપમાને પ્રમાણિત કોષ પોટેન્શિયલ પ્રમાણિત છે. ઇનોટ સેલ 1.10 વોલ્ટ છે. F બરાબર 96,500 કુલમ. અને બીજી માહિતી આપેલી છે 4.184 જૂલ બરાબર 1 કેલરી. આપેલી માહિતી પ્રમાણે જ આગળ વધીશું હો દીકરાઓ, એટલે ધ્યાનમાં રાખશો. ચાલો વધીશું આગળ. સૌથી પહેલા પ્રમાણિત કોષમાં થતી પ્રક્રિયા આપેલી છે. Zn માંથી Zn+2 બન્યો, Cu+2 માંથી Cu બન્યો. તો બાહ્ય પરિપથમાં વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે n બરાબર 2. 2 મોલની આપલે થાય. યાદ કરો રેડોક્સ પ્રમાણે આગળ વધીશું. n બરાબર 2, 2 નો વધારો, 2 નો ઘટાડો. બરાબર છે. બીજી વસ્તુ કે ડેલ્ટા જી શોધવો છે. $298 કેલ્વિન તાપમાન છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે, ઇનોટ સેલ 1.10 વોલ્ટ છે અને F બરાબર 96,500 કુલમ છે.
બરોબર છે. તો ડેલ્ટા જી બરાબર પ્રમાણિત સ્થિતિ છે જી નોટ, પ્રમાણિત શોધવાનું છે ડેલ્ટા જી નોટ, પ્રમાણિત કોષ. તો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E નોટ સેલ. આનો યુઝ કરીશું ઇક્વેશનનો. n બરાબર તો બાહ્ય પરિપથમાં વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2, F એટલે 96,500 કુલમ અંદર આપ્યા છે, એની આ કિંમત યાદ રાખવાની, ઇન્ટુ 1.10 વોલ્ટ. આ એકમ વોલ્ટમાં, આ કુલમમાં, વોલ્ટ ઇન્ટુ કુલમ એટલે કે જૂલ. બે અને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે 2.2 થઈ જશે. ડેલ્ટા જી નોટ બરાબર છે. અને 4.184 વડે ભાગી નાખીશું એટલે કેલરીમાં થઈ જશે. બરાબર છે, કેલરીમાં કન્વર્ટ કરવા છે તો એ પ્રમાણે ધ્યાનમાં રાખશો. તો આવડશે ને અહીંથી દાખલો, તો ખાલી મલ્ટીપ્લાય કરવાના છે દીકરાઓ. બરોબર. તો ડેલ્ટા જી નોટ આપણી પાસે અહીંયા આગળ આવી જશે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. આગળનું ખાલી એક મલ્ટીપ્લાય કરવાનું છે, ડિવાઈડ કરવાનું છે તમારા માટે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીશું. ચાલો ત્યારે જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો દીકરાઓ, આજ નીટ JEE તમે જે નામ આપો છો બધું કામમાં આવશે. આપણે જે દાખલાઓ છે અત્યારે હાલ લઈ રહ્યા છે બધા બહારના દાખલાઓ છે. એક્સરસાઇઝના પણ લઈશું પછી. અત્યારે પહેલા થોડાક બહારના લઈ લઈએ પ્રેક્ટિસ માટે. 2x + y gives z. ડેલ્ટા H આપી દીધો છે. ડેલ્ટા H બરાબર 400 કિલો જૂલ પ્રતિ મોલ. રકમ લખી લઈએ, આપણે દાખલાની રકમ લખી લઈએ. ડેલ્ટા S બરાબર 0.2 કિલો જૂલ પ્રતિ મોલ. ડેલ્ટા S આપી દીધો દીકરાઓ, અહીં લખી દઈએ 0.2 કિલો જૂલ પ્રતિ મોલ. બીજું આપણને માહિતી આપી છે કયા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે. કયા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ એટલે કે આપમેળે થશે. કેલ્વિન ઇન્ટુ મોલ આવશે. અહીંયા આગળ રકમમાં ભૂલ છે, એકમ લખવામાં. ચાલો દીકરો સમજો તમે. પ્રક્રિયા સ્વયંભૂ કેવી રીતે થશે, ક્યારે થશે, મારે એ જોવું છે. તો સ્વયંભૂની શરત છે આપણી પાસે કે ડેલ્ટા જી <0 તો પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા જી <0 આવું આપણે કઈ ના આવ્યા આગળ. <0 > 0 જો <0 છે તો આપમેળે થશે, <0 છે તો આપમેળે નહીં થાય, = 0 છે તો મારે શોધવાનું શું દીકરાઓ? ડેલ્ટા જી શોધવાનો. ડેલ્ટા જી પરથી મને ખ્યાલ આવે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. પણ અહીંયા આગળ મને સરસ ક્વેશ્ચન પૂછ્યો છે કે કયા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે. એટલે મારે સ્વયંભૂ તો કરવાનું જ છે. સ્વયંભૂની શરત આ રહી, આપમેળે થવાની શરત આ રહી. તો પહેલા આપણે લખી નાખીશું કે પ્રક્રિયા ડેલ્ટા જી <0 તો આપમેળે થાય. આગળ શરત આપણે ભણી લીધેલી છે, આપણા ધ્યાનમાં છે કે ડેલ્ટા જી <0 તો પ્રક્રિયા આપમેળે થાય. બીજું દીકરાઓ આપણી પાસે એક રિલેશન હતો ડેલ્ટા જી = ડેલ્ટા H - T ડેલ્ટા S, જે આપણે આગળ જ જોયો. તો ડેલ્ટા જી આપણે અહીંયા આગળ એપ્લાય કરીશું. તો ડેલ્ટા H - T ડેલ્ટા S <0. સમજો, T ડેલ્ટા S ને પેલી બાજુ લઈ લઉં તો ડેલ્ટા H
ઇઝ ગ્રેટર દેન ટી ડેલ્ટા એસ. તો ડેલ્ટા મારે ટેમ્પરેચર શોધવું છે. સમજો, મારે ટેમ્પરેચર શોધવું છે. હું ટેમ્પરેચરને સૂત્રનું કરતા કરી નાખીશ. એટલે કે આ ટેમ્પરેચર જે છે, બરોબર છે, ટી એ મારે શોધવાનું થયું. ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થાય. બરોબર છે. તો એના માટેની શરતો આવી ગઈ દીકરાઓ. બરોબર. તો હવે ડેલ્ટા એચ મને કેટલો આપ્યો છે? 400 કિલોજૂલ. અને ડેલ્ટા એસ કેટલો આપ્યો છે? 0.2 છે. 0.2. જો બંનેના એકમ સરખા જ છે, કિલોજૂલ કિલોજૂલમાં, એટલે બહુ ટેન્શનમાં જવાનું નથી. એટલે કોઈ એકમો ફેરબદલ નહીં કરવા પડે. તો અહીંયા આગળ 4000 કરી નાખું, નીચે 2 કરી નાખું. બરોબર છે. પોઈન્ટ જતા રહ્યા જુઓ સીધા. અને આ સીધું 2 દૂને 4, 2000 આવી જશે. બરોબર છે. તો 2000 કેલ્વિન કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે. ટીની કિંમત કેટલી હોવી જોઈએ? 2000 કરતા વધારે હોવી જોઈએ. ટીની કિંમત 2000 કરતા વધારે હોવી જોઈએ. તો આપણે લખી નાખીએ કે 2000 કેલ્વિન કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે. સમજો, 2000 કેલ્વિન કરતા ઊંચા, 2000 તો જોઈએ જ, એના કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે. જો એમ કીધું કે સંતુલન સ્થિતિમાં ક્યારે આવે તો હું ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 લઈને ચાલો, તો ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઇક્વલ ટુ, એટલે કે 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં આવશે. 2000 કેલ્વિન કરતા ઊંચો તાપમાને પ્રક્રિયા આપમેળે થશે. જો કેવી રીતે, ફરીથી સમજો કે મારે એવું જોયું છે પ્રક્રિયા કયા તાપમાને સ્વયંભૂ થશે. તો સ્વયંભૂની શરત મેં લખી નાખી, ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થશે. તો ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 છે. ડેલ્ટા જી શું છે? તો કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ મેં અહીંયા આગળ એડ કરી દીધું. ટીને મેં અહીંયા આગળ સૂત્રનું કરતા કરી નાખ્યો. અને પછી આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ તો તાપમાન મને મળે છે 2000 કેલ્વિન કરતા ઊંચું તાપમાન. 2000 કેલ્વિન કરતા ઊંચા તાપમાનની પ્રક્રિયા આપમેળે થાય. બરાબર છે. તો દીકરાઓ ખૂબ સારો દાખલો છે, ધ્યાન રાખીશું. આની અત્યારે હાલ જરૂર નથી. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો દીકરાઓ નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં એ ને બી બે ભાગ છે. એમાં એ ભાગ હું કરાવડાવું છું, બી તમારે મને કરીને આપવો પડશે. બરાબર છે. એ ભાગ હું કરાવડાવીશ અને બી ભાગ છે હું તમારી પાસે માંગીશ. નીચે આપેલી માહિતીના આધારે એક્ઝામ્પલ, નીચે આપેલી માહિતીના આધારે કઈ પ્રક્રિયા આપમેળે થશે તે જણાવો. કઈ પ્રક્રિયા આપમેળે થશે? પ્રક્રિયા એ શું કે છે? પ્રક્રિયા એમાં ડેલ્ટા એચ બરાબર 52 કિલોજૂલ, ડેલ્ટા એસ બરાબર 958 જૂલ પ્રતિ કેલ્વિન. પ્રક્રિયા બી સમજો દીકરાઓ, ડેલ્ટા એચ બરાબર -60 કિલોજૂલ અને ડેલ્ટા એસ બરાબર -65 જૂલ અપોન કેલ્વિન. ચલો ઝડપથી દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીએ. પહેલા એક વખત રકમ ઝડપથી જુઓ. ચલો જોઈ લીધી રકમ? ચલો રકમ જોઈ લીધી. પ્રક્રિયા એ પ્રક્રિયા બી બંને માટે મથવાનું છે.
આમાં તમે એક વસ્તુ જુઓ કે પ્રોબ્લેમ ક્યાં આવે છે, તો કે પ્રક્રિયામાં પ્રોબ્લેમ આવે છે ખાલી આપણી પાસે 1 જૂલમાં છે ને 1 કિલો જૂલમાં છે એકમ. ક્યાં બધું જૂલમાં લઈ જાઓ, ક્યાં બધું કિલો જૂલમાં લઈ આવો. બરાબર છે, ક્યાં બધું જૂલમાં લઈ જાઓ, ક્યાં બધું કિલો જૂલમાં લઈ આવો. ઓકે. બીજું, રકમની અંદર આપેલી માહિતી છે, હા, એની અંદર દીકરાઓ ટેમ્પરેચર 298 કેલ્વિન આપેલું છે. 298 કેલ્વિન તાપમાને રહી ગયું મારે લખવાનું, 298 કેલ્વિન તાપમાને. આપેલી માહિતીના આધારે 298 કેલ્વિન તાપમાને કઈ પ્રક્રિયા આપમેળે થશે? ચલો ભાઈ, આવડવું જોઈએ. કયા સમીકરણનો ઉપયોગ કરીશું? તો સૌથી પહેલા સોલ્યુશન એ માટે કરીશું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એચ રેડી છે. જો ડેલ્ટા એચ ક્યાં જૂલમાં રાખો કે કિલો જૂલમાં રાખો, બરોબર છે. તો 52 કિલો જૂલ છે તો 52,000 જૂલ કરી નાખો. લો 1000 વડે મલ્ટીપ્લાય કરી નાખ્યા, કિલોને કાઢી નાખ્યા. ડેલ્ટા એસ બરાબર 958 જૂલ પર કેલ્વિન. ચાલો, તાપમાન તો 298 છે જ, 298. ચલો ભાઈ, ડેલ્ટા એચ 52,000 ટી 298 અને આ 958 અને 300 ધારી લો ને આને 1000 લઈ લો. 300 ગુણ્યા 1000 અને જવાબ તમારે લેવાનો થશે એ પ્રમાણે. બરોબર છે. આ છે 52,000 એપ્રોક્સ વેલ્યુ લીધી, એટલે એના કરતાં ઓછી જ આવશે, વધારે નહીં જ આવે. અને 300 ધારી લો દીકરાઓ અને આને 1000 લઈ લો એપ્રોક્સ. બરાબર છે. 3 લાખ જેવું થાય, 3 લાખ. 3 લાખ નહીં થાય પણ 3 લાખ કરતાં ઓછું થશે, કારણ કે આમાં 2 પોઈન્ટ ઓછા છે એટલે 2000 એના ઓછા થશે અને 1500 અને 3500 ઓછા એટલે 2,85,000 જેવો જવાબ આવશે. એપ્રોક્સ લખું છું. ઇન શોર્ટ નેગેટિવ આન્સર છે. બોલો શું કહેશો તમે? નેગેટિવ આન્સર આવી રહ્યો છે. પ્રક્રિયા આપમેળે થશે. ચલો બી પ્રક્રિયા માટે મને કરી આપશો. બી માટે જાતે સેલ્ફ. બી માટે સેલ્ફ આ 60,000 કરી નાખો. 60,000 અહીં 65 છે, અહીં 65 લઈ લો, અહીં 300 એટલે 300 ગુણ્યા 60 લગભગ 18,000 જેવું થશે, 18,000. પછી કરી જો જવાબ શું આવે છે. બરાબર છે. તમારી રીતે બંને જવાબ ટેલી કરી લો શું જવાબ આવે છે. કેલ્ક્યુલેશન થોડી ધ્યાનમાં રાખજો દીકરાઓ, કેલ્ક્યુલેશન થોડી ધ્યાનમાં રાખજો. બરાબર છે. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો બીજું આજે આટલે સુધી રાખીએ છીએ, વધારે આગળ નથી જતા. નવા દાખલાઓ છે નેક્સ્ટ લેક્ચરમાં, ઘણા બધા સારા દાખલાઓ આવશે. હવે થોડા અઘરા દાખલાઓ પર જઈશું દીકરા. તો ખાલી કેલ્ક્યુલેશન છે. અહીંયા આગળથી તમને નહીં આવડે એવો કોઈ પ્રશ્ન નથી. ગુણાકાર, સરવાળા, બાદબાકી છે, આ એકદમ ઇઝી કર્યા. પહેલા આપણે સરળ દાખલાઓ સૌથી પહેલા કર્યા. હવે ધીમે ધીમે થોડા અઘરા દાખલાઓમાં જઈશું. બબ્બે સૂત્રોને એકબીજા સાથે કોમ્બિનેશન જોઈશું. બરાબર છે. એના યુઝીસ જોઈશું. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં. અને ત્રીજો નિયમ. બરાબર છે. એટલે 2 લેક્ચર મેક્સિમમ ચેપ્ટરની પૂર્ણાહુતિ આવી જશે. ઓકે, તો મળીએ છીએ દીકરાઓ. હેવ અ નાઇસ ડે. ફેન્ટાસ્ટિક દિવસ જાય તમારો. બરાબર છે. ખૂબ મહેનત કરો, ખૂબ સરસ ભણો. બરાબર છે. અને નોટ્સ પ્રોપર બનાવજો. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચર.